હેલો એવરીબડી, હું છું રાહુલ આહિર. આપનું સ્વાગત કરું છું મારા એક નવા વિડીયોમાં. તો અત્યારે આપણે ભાઈ તમે થોડા દિવસ પહેલા આપણા બધા વ્લોગ જોયા તો તમને ખબર જ હશે કે અત્યારે આપણે જસરા મેળો હતો. તો જસરા મેળો પતાવીને અત્યારે જો આપણે જસરાની આસપાસમાં ભાઈબંધ દોસ્તાર મિત્રો છે, બધાના આમંત્રણ હોય એટલે બને એ જગ્યાએ જવું તો પડે જ ભાઈ. તો અત્યારે જો અમે અમારા મિત્ર એવા ઉંમર, એક વાત કહી દઉં કે મિત્રની કોઈ જાતની ઉંમર નથી હોતી. આ મારા મિત્ર એવા રમેશ બાપા છે. તો રમેશ બાપાની ઉંમર કેટલી છે રમેશ બાપા? 45. હા, રમેશ બાપાની ઉંમર છે 45 વર્ષ. અને રમેશ બાપાની અને મારી મિત્રતા એટલે વાત એક અલગ જ છે. જે આ વસ્તુમાં તમને એવું લાગે કે આપણો જરાક મગજ ડોલતો એટલે રમેશ બાપા ડાયરેક્ટ એમ કહે કે રાહુલભાઈ આ વસ્તુમાં આવી રીતના હોય, તમારે કોઈ જાતનો મગજ બગાડવાનો નહીં, આમ કરવાનું નહીં. અને ઈ સલાહ બધી તમને તમારા મિત્ર સાચા જે હોય ઈ જ દઈ શકે. એટલે એવા મારા પરમ મિત્ર આજે રમેશ બાપાનું માન બહુ હતું કે રમેશ બાપા કે ખાલી 5 મિનિટ આવો એટલે આવું જ પડીએ. અત્યારે અમે હનુમાન દાદાના દર્શન કરવા જતા હતા, ગેડા હનુમાન દાદાના દર્શન. તો અમે ચાલો રસ્તામાં જ છે તો જરાક રમેશ બાપા પાસે જતા આવી. પરવા અમે દસરા મેળામાં આવ્યા હતા, તો પરવા આવ્યા હતા, રમેશ બાપા પાસે ચા પાણી પીધા હતા અને અત્યારે આવ્યા. તો હાલો હવે થોડીક રમેશ બાપા પાસે અશ્વો રાખ્યા છે રમેશ બાપાએ, તો એની પણ માહિતી લઈ અને થોડીક રમેશ બાપા સાથે વાતચીત કરી. તો કેમ છો? રામ રામ રમેશ બાપા. રાહુલભાઈ મજામાં? મજા. કેમ છો? તમને કેમ છે? એકદમ શાંતિ. તો બસ, તો હું કે અત્યારે અહીંનું બનાસકાંઠાનું વાતાવરણ? બનાસકાંઠાનું વાતાવરણ સારું છે બહુ. હા, તો બસ, તો રમેશ બાબા આપણે ઘોડાની તો વાત કરી હોય, એને પેલા આપણે તમારી થોડીક વાત કરી. તો તમારું નામ શું છે? આખું નામ શું? રમેશભાઈ ડાયાભાઈ રબારી, ગામ છે વકવાડા. વકવાડા ગામ એમ ને? હા, બરોબર છે. પછી તાલુકો કયો લાગે? લાખણી તાલુકો. લાખણી તાલુકો લાગે. પછી રમેશ બાપા આપણે કામકાજમાં હું ખેતીનું? હા, ખેતીનું. હા, પશુપાલન. વારે વાહ. તો ખેતીમાં શું શું આજુ કરે વાવેતર કર્યું શિયાળામાં? આ વખતે તો રાયડો, રાજગરો, હા બરોબર, અને બટાકા નતા વાયા હો. આજુ ખેરે બટાકા નતા વાયા એમ ને? તો અમારે બટાકાની કાચરીનું શું કરશું અમે? એનો તો વળ પડશે, સંબંધી જોડી હશે લાવશે. હા, પરવા જો અમે આવ્યા હતા તો રમેશ બાબા કે બટેકા લઈ જવા જ પડીએ ભાઈ. લઈ નતા અમારે હજી આવતે સાલ વાવ્યા હતા. અને બટેકા રમેશ બાપા ને બહુ સારામાં સારા થાય છે. આજુ ખેરે નથી વાવ્યો પણ પરવાથી વળી પાછા કન્ટિન્યુ કરશો કે? અરે પાકું. હા, રાહુલભાઈ નો આગ્રહ છે. ફેર શિવરાત્રી બટાકા તૈયાર થશે, આવતી સાલ આવી જવાનું. ઈ 100%. 100%. તો રાયડો બાયડો હારો થયો ને? હા, હારો છે. હા, અને પશુપાલન માં કેટલા પશુ રાખ્યા છે? પશુ 8 થી 10 ભેંસો છે. બરોબર છે. હા, 6-7 ગાયો છે. હા, 3-4 ઘોડા. હા, અને ઈ તો 100% ની જ વાત છે કે ખેડૂને ભેગું પશુપાલન તા જોઈએ. હા, પશુપાલન નો મોટો વ્યવસાય છે. કેમ કે ખેતીમાં દેશી ખાતરનો ફાયદો બહુ સારો, અને ખેડૂને ટાઈમ તો પશુ વિના તો જવાનો નથી. વાત સાચી, પશુ વગર તો ચાલે. તો હવે આપણે પશુમાં તમારા અશ્વ છે રમેશ બાપા, તો અશ્વની થોડીક વાત કરી અત્યારે. તો એની પેલા આપણે તમે કેટલોક સમયથી અશ્વ રાખો છો ઘોડા? અશ્વ રાખવામાં સાહેબ 10 થી 15 વર્ષ થઈ ગયા. બરોબર છે, 10-15 વર્ષ. 15 વર્ષથી અશ્વ રાખે છે. પેલા તો એક નાની વસેરી લાયા હતા. ઘરનો ઉછેર છો જો એમ તૈયાર કરી ગયા. બરોબર છે, ઘરના તૈયાર થયા પછી ત્યાંથી રાખવા ચાલુ કરી દીધા. વેપાર બીજો કોઈ કરતા નથી, પણ ઘરની સેવા કરે, ઉછેર કરે અને ઠોણ આલે બચ્ચું. પછી એને મોટું કરી પછી તો એક સમય આવે ત્યારે આપણી પાસે ખેડૂતનું રમેશ બાપા એવું હોય કે ખેડૂને આપણે ખેતીનું કામ પેલા કરવું પડે અને પશુપાલન નું આપણે ભેગું કરવું પડે, પણ અમુક ટાઈમે આપણે ખેતીનું કામ બધું કરવું પડે. સીઝન આવે એટલે પેલું સીઝન, હા, ત્યારે એને મહત્વ દેવું પડે આપણે બધું. એટલે ત્યારે બહુ જાજા પછી વધી જાય તો પછી 1-2 આપણે મિત્ર ને કે દોસ્તાર ને કે ભાવથી આપવા જ પડે. એ તો 100% ની વાત છે. તો એવું છે એમને, શોખ માટે રાખો? હા, શોખ માટે. વારે વાહ. તો રમેશ બાપા અત્યારે આપણે ઘોડાઓની વાત કરી તો અત્યારે કેટલા છે એનિમલ ઘોડાઓના? ઘોડા 3 છે. ઘોડા 3 છે ને? એટલે 3 ઘોડીઓ. બરોબર. અને 2 ઘોડા. બરોબર છે, એમ છે ને? તો સૌથી આપણે પેલા વાત કરી તો આપણે રાખ્યો છે એક સ્ટેલિયન વછેરો છે. તો એ વછેરાની વાત કરી તો વછેરો અત્યારે કવડો છે ઉંમરમાં? 4 સાલ થઈ ગયા અને 4 વર્ષનો થયો છે. હા, બરોબર છે. પછી આપણે એના માં અને બાપ ની વાત કરી તો રમેશ બાપા? એની માં તો આપણે હમણાં આમ જ ઉભી છે. હા, વિડિયામાં જોઈ લ્યો. હા, બરોબર છે, તમારે ઘરની જ છે? ઘરની જ છે, ઘરનો ઉછેર છે. હા, નામ શું છે ઘોડીનું? ઘોડીનું નામ છે કાજલ. હા, પછી કાજલ આપણે ક્યાંથી લઈ આવ્યા હતા? ક્યાંથી રમેશ બાપા? કાજલ ઘરની ઘોડીની હતી, એની મમ્મી વેપાર કર્યો. બરોબર, કાજલ એ ઘરની છે. વારે વાહ. તો પેઢી દર પેઢી ની આઈ લીધા હોય ને. પછી કાજલ ને આપણે આવા ઓસ્ટ્રેલિયન છે ને વસેરો, એ શિવરાજ નો બચ્ચો છે. હા, શિવરાજ શેખરા વાળો બનાસકાંઠા નો ફેમસ ભૂરાભાઈ પાસે છે.
સ્ટેલિયન શિવરાજ ભૂરાભાઈ પાસે છે ને? હા હા ભૂરાભાઈ પાસે છે સ્ટેલિયન શિવરાજ રત્નાકર લાઈન નો બહુ જ સારામાં સારો ઘોડો અને એનો વછેરો છે ને? એનો વછેરો છે. હા બરોબર છે. તો અત્યારે રમેશ બાપા 4 વર્ષનો થઈ ગયો તો આપણે કવરિંગ માં ચાલુ જ છે? કવરિંગ માં ચાલુ છે. 10 થી 11 ઘોડીઓને કવરિંગ કર્યો છે. હા હા. એકનું રિઝલ્ટ આવી ગયું છે. વારે વાહ, એક રિઝલ્ટ આવ્યું ને? બીજી ઘોડીઓ ઉપર છે. હવે 4 મહિના 6 મહિના ઘોડીઓનું બચ્ચે ચાલુ થઈ. હા રનિંગ માં થઈ જાય. તો આપણે એક રિઝલ્ટ આવ્યું એ કઈ જગ્યાએ આવ્યું છે? આ ચિત્રોડા આવ્યું. બરોબર ચિત્રોડા. તો વછેરી આવી છે? વછેરી છે. વારે વાહ, વછેરી આવી એમ ને? શરૂઆતમાં જ વછેરી આવી. તો વછેરી માર્કિંગ માં અને કેવી છે રમેશ બાપા? માર્કિંગ માં એને 3 પગ છે, આગળના 2 છે અને એક પાછળનો છે. પટ્ટો પૂરો છે. બચ્ચી ખૂબ સારી છે. કાન કન્ડિશન એને જોરદાર એમ? વારે વાહ, તો રિઝલ્ટ આમ બહુ જ સારામાં સારું દીધું એટલે આપણે જબર દીધું. હા આપણે વછેરો રાખ્યો હોય ઘરનો ને મોટો કર્યો એટલે આપણે આશા હોય કે બહુ સારામાં સારું રિઝલ્ટ આવે તો આપણે મનને શાંતિ થઈ જાય. ના ખૂબ સંતોષ છે. વછેરો બહુ સારો છે. બીજું ઘોડો છે લક્ષ્મી કદમ અને બચ્ચા સારા આવે છે એટલે આપણા મને સંતોષ છે. વારે વાહ, બહુ જ સારું. પછી રમેશ બાપા આપણે કોઈ મિત્રોને આસપાસના તમારે આજુબાજુના મિત્ર હોય એને તમારા ઘોડાથી કવરિંગ કરાવ્યું હોય તો કવરિંગ ચાલુ જ રાખી છે તમે? હા કવરિંગ ચાલુ રાખે છે. હા બરોબર. રાહુલભાઈ કેવું છે કે કવરિંગ ની ફી તો માપે જ રાખી છે. 11,000 રૂપિયા રાખી છે. છતાં કોઈ સંબંધી હોય કોઈ ઘરનો માણસ હોય ને તો થોડા ઓછા હાલે. ગરીબ પરિસ્થિતિ હોય ને ઓછા હાવ હાલે તો લેવા તૈયાર. વારે વાહ, બહુ જ કહેવાય ને. અને 11,000 એટલે રમેશ બાપા 11,000 ની વાત કરું તો 11,000 માપે એટલે કોઈ જે મિત્રો અશ્વ રાખતા હોય એને ખબર જ હોય 11,000 એટલે કઈ ન કહેવાય. સાવ ન માત્ર કહેવાય એમ. કેમ કે ઘોડું રાખતા હોય ને ખબર હોય કેમ કે ઘોડાને 2 ટાઈમ નું જોગાણ અને ચરો અને એની સાફ સફાઈ ને બધું રખાવ હોય તો 11,000 એ પ્રમાણમાં કઈ એટલે કઈ કહેવાય નહીં. હા ન માત્ર કહેવાય. હા એટલે કેવું છે કે કુદરતી આપણને આ ઘરનો સ્ટેલિયન બનાવ્યો છે. હા કોકના આશીર્વાદ મળે. એ તો 100% જ ને. કોઈ પરિસ્થિતિ હોય ઘોડી રાખતો હોય સારું બચ્ચું લેવું હોય તો આપણે આ ઘોડો ખોલે આપણે આપણી જેટલો આપણે બનતી કોશિશ કરી શકીએ આપણે આપણો સહયોગ આપી શકીએ. હા એ તો 100% ની વાત છે. બહુ જ સારું. અને આપણે લક્ષ્મી કદમ નામે લક્ષ્મી કદમ જ ના ઘોડો લક્ષ્મી કદમ છે. એનું નામ કાર્તિક છે. બરોબર છે. તો કાર્તિક ની હાઈટ ની આપણે વાત કરી રમેશ બાપા તો કવડો હાઈટ માં થઈ ગયો છે? 61+ છે. વારે વાહ, જૂઠું તો હું બોલતો નથી. એ વસ્તુ મને રમેશ બાપા ની ગઈ એમ કે જી છે ઈ કેવાનું, ખોટું જાજુ વધારીને કેવું એનો કોઈ મતલબ નથી. બાલ ભમરી એકદમ ચોખ્ખો છે. દેવમણ ભમરી છે. લક્ષ્મી કદમ છે. ઘોડો બધી રીતે કમ્પ્લીટ છે ઘોડો. હા પછી રમેશ બાપા આપણે આગળ ભવિષ્યની વાત કરી તો તમારે શું વિચાર છે? ઘોડામાં શું પ્લાન છે? ઘોડામાં તો હવે આ પશુપાલન 3-4-5 ઘોડા તો રાખશે જ. ઘોડા બરોબર છે. એનો ઉછેર કરશે. પછી થોડ તૈયાર થાય ને સારું બચ્ચું આવે તો એનો વેપાર કરે તો આપણા ઘરનું ચાલ્યા કરે. ઈ 100% ની વાત છે. અને ઘોડા તો હવે રાખવા તો પડશે. હા એ તો 100%. અશ્વ વિના તો ખોટું જ છે. ચાલે. અને અશ્વ ની વાત કરી તો દેવ સ્વરૂપ છે. એ તો ફાઇનલ વાત. હા દેવ સ્વરૂપ છે. ઘરે ઘોડા અને એક દેશી ગાય તમે જેટલી બને એટલી દિલથી સેવા કરો ને તો ઉપર વાળો તમને આલી જ દે. હા ત્યાંથી સીધું નહીં તો આડાવરું ગમે ત્યાંથી. હા એ તો 100%. એ બે ઘોડું અને ગાય છે એ આપણું માથે નથી રાખતા. અને સેવા જેટલી બને એટલી કરી શકવાની. સારી રાખવું હોય તો સારી રીતે રાખવાનું. એટલે ઈ ઉપર વાળો દે જ છે. સીધે રસ્તે ની તો આડાવરું ગમે ત્યાંથી આપી જ દે છે. હા આપી જ દે છે. તમારી દિલની ભાવના સારી હોય તો કુદરત તો આપી જ દે. હા ઈ 100% ની વાત છે. અને રમેશ બાપા જે નવા મિત્રો આવવા માંગતા હોય ઘોડી રાખવા માંગતા હોય એને શું તમે કેવા માંગશો? તમારે એમને મારે તો એટલું જ કહેવાનું છે કે કદાચ ઘોડી રાખો તો એની પૂરી સેવા કરો. એનો આત્મા દુખાય એને તકલીફ પડે એવું કામ મત કરો. અને તમે સારી દિલથી સેવા કરશો તો જરૂર તમને એનું ફળ આપશે. એ 100% ની વાત છે. પણ દિલથી સેવા કરવી પડે. પછી તમે એવું વિચારો કે ગાય ભેણી કોઈ વિચારો ને કે આજ લાવ્યા 5,000 રૂપિયા મળશે લાવો વેપાર કરી દે એવું અમે ચાલતું નથી. એ 100%. તમારો ઉપર વાળા ઉપર કુદરત ઉપર ભરોસો રાખીને કામ કરો તો ફળ સારું મળે. એ પાકી વસ્તુ. આજની તો કાલ 2 દિવસ પછી ઘોડું અને ગાય એવી વસ્તુ છે કે ઈ તમારું નથી ખાતા. ઈ એના કિસ્મત નું ખાય અને આમાં તમને ખવડાવે. બસ એના નસીબ થી આપણે ખાતા હોઈએ. હા એના નસીબ નું આપણે ખાતા હોય. આપણા નસીબ નું ઈ નથી ખાતા. ઈ 100% ની વાત છે. એટલે ઘોડું દેવી રૂપી પ્રાણી છે. એની સેવા કરવી આપણી ફરજ છે. હા તો રમેશ બાપા હવે ક્યારેક મારો દ્વારકા બાજુ ઘુમરો. હા એક વખત. ક્યારે હવે આવવું છે?
આવું 2 મહિના પછી આવું. હા રમેશ બાપા ને આમંત્રણ હે, અમે 2 ફેર આવી ગયા ના. હવે એક વખત માં રૂબરૂ મુલાકાત આપણા ઘેર આવ્યું, બધી રીતે બેસ્યું, શાંતિથી વાતો કરી. હવે તમારો વારો છે, દ્વારકા વાળાના દર્શન કરવા આવો, મજા આવી, ભેગા જાહું દર્શન કરવા. ભલે. હા અમે 3 ભાઈ છે. બરોબર. પેલા માવજી ભાઈ હમણાં ઘેરી જાય, એ વસેટ છે, સૌથી નાના ભૂરો ભાઈ છે. વારે વાહ, આ નાના ભૂરા ભાઈ એમ ને? ભૂરા ભાઈ ઘોડી રાખી છે ને? ભૂરા ભાઈ ને છે, એક ઘોડી છે, એક વસેરી છે. હા બરોબર છે, બરોબર છે. તો આ હતા રમેશ બાપાની ફાર્મ હતું, રમેશ બાપાની વાડી છે ને, તો મસ્ત મજાની વાડી છે ભાઈ. અને અહીંયા અમે 4-5 દિવસ ત્યાં છો, પણ મને એમ નથી થતું કે ઘર બાજુ જાય ભાઈ. અહીંયા વાતાવરણ એવું મજા જ આવી રાખે નકરી રમેશ બાપા. વાત સાચી છે. અને તમે પણ એટલેથી આયા તો તમારો ખૂબ ખૂબ આભાર. ના ના પાકો, તમારા આત્માથી કે લાવ મળવા જાવું જ છે તો ખૂબ આભાર. હા થોડોક ટાઈમ હતો, મેં દાલો થોડોક ટાઈમ છે, તો હવે રમેશ બાપા પાસે જરાક ઘુમરો મારતા આવી. ધન્યવાદ છે. બહુ મજા. તો આ હતું રમેશ બાપાનું ફાર્મ, અને રમેશ બાપા સાથે નાનકડી એવી મુલાકાત કરી, ચા પાણી પીધા, મસ્ત બેઠા. અને હવે અમારે થોડોક સમયનો અભાવ છે રમેશ બાપા. હવે અમારે હનુમાન દાદા ગેડા હનુમાન દાદા દર્શન કરવાનો આજ હુકમ થઈ ગયો દાદાજીનો, તો દાદાના દર્શને કરતા આવી અને પછી હવે અમારે દ્વારકા બાજુ નીકળવાનું છે. તો હવે આ વિડીયોનો તો અહીંયા વિરામ આપી દઈએ. આ હતું રમેશ બાપાનું ફાર્મ અને રમેશ બાપાના ઘોડા તમને બતાવ્યા. ચાલો હવે આ વિડીયોનો અહીંયા એન્ડ કરી દઈએ છે. મળ્યું તમને નેક્સ્ટ વિડીયોમાં. આ વિડીયો તમને કેવોક લાગ્યો એ જરા કોમેન્ટ કરીને કહેજો. સારો લાગી ગયો હોય તો એકાદું લાઈકનું બટન દબાવજો, અને ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આ તો આપણો વિડીયો 1 દિવસ કે 2 દિવસ પાછળ આવતો હોય ને, ન્યુ બધી આપણી ઇન્સ્ટાગ્રામમાં તમને અપડેટ મળતી હોય. ઇન્સ્ટાગ્રામમાં મારું આઈડી છે રાહુલ આહિર 3688. કાર્તિકની અને સારા ઘોડાઓની બધાની રીલે તમને યાદ જોવા જશે. અને તાજી બધી અપડેટ છે. આ વિડીયો છે અત્યારે ઉતરે છે, તો આ 2 દિવસ પછી આવીએ, પણ તાજી રમેશ બાપાના ફાર્મની સ્ટોરી ને રીલ ને એ બધું તમને જોવા મળતું હોય આપણા ઇન્સ્ટાગ્રામમાં. તો ત્યાં ફોલો ના કરતા હોય તો ફોલો કરી નાખજો. તો હાલો, જય મુરલીધર બધા દાયરા. રામે રામ રમેશ.